મિત્રો આપણામાં મોટાભાગના લોકો એવા હોય છે કે જે સાપ શબ્દ સાંભળતા જ ડરી જતા હોય છે. ત્યારે એક અનુભવ મને થયો. સામાન્ય રીતે ઘણીવાર શૂટિંગના કામથી આઉટડોર જતા હોય છે. ત્યારે તાજેતરમાં અમે આઉટડોર ગયા હતા, એક જગ્યાએ ભાલ પંથકમાં ગયા હતા. અને ત્યાં જ્યારે અમે ખેતરમાં ફરતા હતા શૂટિંગના કામથી, પરંતુ એ સમયે અચાનક ત્યાં એક સાપમાં આપણે ખાસ કરીને કહીએ છીએ કે એમની એક ખાસિયત હોય છે, કુદરતે આપેલી બક્ષિસ છે કે જેમાં અમુક સમયે ચોક્કસ સમયે તેવો સાપ છે પોતાની સ્કિન છે તે છોડી દે છે. મેં પણ તેવું સાંભળ્યું હતું, પરંતુ જ્યારે જોયું ત્યારે મને અચરજ લાગી, ખૂબ જ નવાઈ લાગી. હું વાત કરું છું ધામણની. ધામણ સાપ છે તેણે જે પ્રમાણે તેની સ્કિન છે તે શરીરથી આખી અલગ કરી દીધી હતી. અને અમારી ત્યારે એ ટીમની નજર ગઈ અને એ જોતાં જ શોક થઈ ગયો હતો, કારણ કે પહેલાં તો ડરી ગયો કે સાપ છે, પછી કીધું કે સાપ નથી પણ આ સાપની સ્કિન છે જેને કાચળી કહેવામાં આવતી હોય છે. તો એ હું આપને બતાવું છું, જે મેં ત્યાં અનુભવ કર્યો હતો ને એ હું લઈને આવ્યો છું. તો આ છે સાપની કાચળી, અને મને એવું કહેવામાં આવ્યું છે કે આ ધામણ સાપ લગભગ છે. તો મિત્રો જુઓ, આખી એની જે સ્કિન છે, આ જુઓ એની આંખનો ભાગ છે એ પણ એટલો શાર્પ દેખાય છે. એની જે સ્કિનની જે પેટર્ન છે, જે ડિઝાઇન છે એ પણ તમે જુઓ, કુદરતની આ રચના આખી. અને મિત્રો તમે જુઓ, આ સાપ આખો છે, જીવે છે અને પોતાની સ્કિન અલગ કરી દે એ પ્રકારનું આ દ્રશ્ય. અને લગભગ 8 થી 9 ફૂટ લાંબો આ સાપ હતો. ધામણની જ્યારે મેં તપાસ કરી તો ખાસ કરીને એવું છે કે રેટ એટલે કે ઉંદરને મારવામાં આ જે સાપ છે તે ખૂબ મદદરૂપ થાય છે. અને આમ ચોક્કસથી કહી શકાય કે ખેડૂતોનો મિત્ર છે આ ધામણ છે. જો એનો પાછળનો ભાગ છે એ પણ એટલો શાર્પ છે, અને આગળનો જે ભાગ છે એ પણ તમે જુઓ તો તમને ખ્યાલ આવે, એકદમ લાઇટ વેટ. તો એ આ છે. હજી પણ જુઓ, સતત કેટલો લાંબો છે આપને ખ્યાલ આવશે. તો આ છે ધામણની કાચળી, અને છેક એની પૂંછ સુધીનો આ જે ભાગ છે તે સ્પષ્ટ દેખાય છે. મિત્રો જો આ પૂંછડીનો ભાગ અને આ તેની આંખનો ભાગ, તો આ છે ધામણની કાચળી. ધન માટે અથવા તો ધન લક્ષ્મીની પ્રાપ્તિમાં પણ આ શુભ માનવામાં આવે છે. ઘણીવાર તેને મંદિરમાં કે પૂજાપાઠમાં પણ તે રાખવામાં આવતું હોય છે. ઘણા તેને મઢાઈને પણ પોતાના ઘરની દિવાલ પર રાખતા હોય છે. પણ એક મારો કંઈક યુનિક અનુભવ હતો, તો મને થયું કે હું આપની સાથે શેર કરું. મિત્રો, આપને પસંદ આવ્યો હોય તો આપની લાઈક ચોક્કસથી આપજો. ધન્યવાદ.